સંવેદના ટ્રસ્ટ જોડ ખાતે 100 બાળકોનું અનાથ આશ્રમ બનાવવા જઈ રહ્યું છે અને આ વિડીયો કોઈ પ્રચાર માટે આપણે મૂકતા નહીં, પણ આ તો આપણા ત્યાં જે લોકો અહીંયા આગળ કામ કરવા મતલબ આવે છે, બરાબર છે, અને આ લોકો શેડ બનાવવા માટે આવ્યા છે, વાસદથી આવ્યા છે અને આ પોતે બકુલભાઈ છે, બરાબર છે. બકુલભાઈને બહુ હેરાન કર્યા છે 10 દિવસથી કે આ કરી આપો, આ કરી આપો. એમણે શેડનું કામકાજ કર્યું છે અને શેડ સિવાય એમણે ઘણું બધું કામકાજ આપણને એમને એમ કહેવાય ને ફ્રી ઓફ ચાર્જ એ કરી આપ્યું છે, બરાબર છે. ટાંકીનું સ્ટેન્ડ પણ બનાવી આપ્યું છે, બરાબર છે. એમના ફેબ્રિકેશનનું નામ શું છે? જય આશાપુરા. હા, જય આશાપુરા ફેબ્રિકેશન. વાસદથી આવ્યા છે બકુલભાઈ ને એમની ટીમ. આમ તો 10-12 જણા છે, પણ અત્યારે કામ આજે પૂરું થઈ ગયું છે અને જાય છે એટલે અડધા લોકો વહેલા જતા રહ્યા છે તે. અને આપણે આ વિડીયો બનાવ્યો છે અને વિડીયો કંઈક આપણે પ્રચાર માટે નહીં બનાવતા, પણ એમણે બહુ સારું કામકાજ આપણને કરી આપ્યું છે, બરાબર છે. તમે કંઈક કહેવા માગો છો? બકુલભાઈ આવ્યા છે, સાવો નાવો સાથ સહકાર બધા આપો એવું આપણે ઈચ્છે છે. બહુ હેરાન કર્યા બધા જ જેટલા લોકો આવ્યા છે, મતલબ અહીંયા ઘડી શેડ બનાવવા માટે બધાને હેરાન બહુ કર્યા, પણ નો ડાઉટ એમણે બહુ સારું કામકાજ કરી આપ્યું. શેડનું બહુ સરસ કામકાજ કરી આપ્યું છે અને એમણે કહેવાય ને કે પંખાના હૂક છે, સીટ મારવાની છે, નીચે પડદા માટેના હૂક છે, ઘણું બધું કામકાજ આપણને એમને કરી આપ્યું છે. તો એમનો અને એમના તમામ સ્ટાફનો તમામ લોકોનો આભાર માનીએ છીએ અને કદાચ હેરાન થયા તો માફ કરજો, પણ સંવેદના ટ્રસ્ટને સાથ સહકાર બકુલભાઈ આપ્યો એ બદલ અને તમારી ટીમે આપ્યો બદલ આભાર. ઓકે, અને આવો સાથ સહકાર તમે આપવા માંગતા હોય તો અમારો સંપર્ક કરજો અને બાંધકામમાં દાન આપવા માંગતા હોય તો અમારો સંપર્ક કરજો. ભારત માતા કી જય, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.